ગ્રહોના રાજા સૂર્ય 17 ઓગસ્ટથી આવશે પોતાની જ રાશિ સિંહ રાશિમાં. તો આગામી 1 માસ તમારી રાશિ પર સૂર્ય ગોચરનો કેવો થશે પ્રભાવ, આ વિડીયોમાં ચર્ચા કરીશું મકર, કુંભ તથા મીન રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલો. જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ સિંહ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. સિંહ રાશિ એ રાશિ ચક્રની 5મી રાશિ છે, જે સૂર્યની જ રાશિ છે. સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 17 ઓગસ્ટ 2026ના રોજ સવારે 7:50 થવાનું છે. વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને ગ્રહોમાં મુખ્ય ગ્રહનો દરજ્જો છે. સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે. સિંહ રાશિ એ સૂર્યની રાશિ છે, એટલે કે તે પોતાની જ રાશિમાં પોતાના જ ઘરમાં પ્રવેશ કરવાના છે. આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે. તો આવો જાણીએ તમારી રાશિ પર કેવો થશે પ્રભાવ. સર્વપ્રથમ ચર્ચા કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિની. મકર રાશિના લોકો માટે સૂર્ય 8મા ભાવમાં રહેશે. 8મા ભાવને જીવનના ઊંડા અનુભવો, અચાનક પરિવર્તન, માનસિક શક્તિ, રહસ્યો, સંશોધન, અવરોધો અને આંતરિક પરિવર્તનનું સ્થાન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ ગોચર તમારા જીવનમાં ઉપર છેલ્લા સ્તરે નહીં પણ ઊંડા સ્તરે પરિવર્તન લાવવાનું સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન તમારા વ્યક્તિત્વમાં એક અલગ આકર્ષણ દેખાશે. તમે તમારી જાતને પહેલા કરતાં વધુ પ્રભાવશાળી, ગંભીર અને પરિપક્વ અનુભવી શકો છો. તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે અને લોકો તમારી ઉપસ્થિતિ જોશે. સૂર્યનો આ પ્રભાવ તમારા આત્મવિશ્વાસ અને હિંમતને પણ મજબૂત બનાવશે. તમે તમારા નિર્ણયોમાં વધુ મક્કમ રહેશો અને તમારા નેતૃત્વ કૌશલ્યમાં પણ નોંધપાત્ર સુધારો થશે. જો કે આ ગોચરનું એક સંવેદનશીલ પાસું એ છે કે જો કોઈ તમારા વિચારોનો વિરોધ કરે છે તો તમે તેને સરળતાથી સ્વીકારશો નહીં. કેટલીક પરિસ્થિતિઓમાં તમે અંદરથી થોડા આક્રમક અથવા ચીડિયા બની શકો છો. તેથી આ સમયે તમારે તમારી ઉર્જા દલીલો કે પ્રતિક્રિયાઓમાં ખર્ચવાને બદલે સ્વવિકાસ પર કેન્દ્રિત કરવી જોઈએ. ધીરજ અને સંયમ આ ગોચરનો સૌથી મોટો મંત્ર હશે. આ સમયે તમારી વાણી પર તમારું સારું નિયંત્રણ રહેશે. કારણ વગર બોલવાને બદલે તમે જ્યારે જ બોલશો જ્યારે તમને વિષયની સંપૂર્ણ સમજ હોય. આ ગુણવત્તા તમને લોકોમાં માન આપશે. તમે એક સારા શ્રોતા તરીકે પણ સામે આવી શકો છો. સામાજિક જીવનમાં તમારી પ્રવૃત્તિ વધશે અને લોકો તમારી આસપાસ આરામદાયક અનુભવશે. નાણાકીય રીતે જોઈએ તો આ સમય સામાન્ય કરતાં સારો રહેશે, પરંતુ કેટલાક ખર્ચાઓ વધી શકે છે. તમે તમારા આરામ, સુવિધા, જીવનશૈલી, વ્યક્તિત્વ અથવા વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ વસ્તુઓ પર પૈસા ખર્ચ કરી શકો છો. તેથી તમારા માટે બજેટ બનાવવું અને તેનું પાલન કરવું વધુ સારું રહેશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, શ, કુંભ રાશિની. કુંભ રાશિના લોકો માટે સૂર્ય 7મા ભાવને સક્રિય કરશે. 7મો ભાવ લગ્ન, જીવનસાથી, પ્રેમ, ભાગીદારી, જાહેર સંબંધો અને સામસામેના સંબંધોનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી આ ગોચર સંબંધો અને વર્તનના સ્તરે તમારા માટે ખાસ પ્રભાવશાળી રહેશે. આ સમય દરમિયાન તમે તમારા કામ અને નિર્ણયોમાં હિંમતવાન દેખાશો. જોખમ લેવાની તમારી ક્ષમતા વધશે અને ઘણા કિસ્સાઓમાં તમે આગેવાની લેવાનું અને નિર્ણયો લેવાનું પસંદ કરશો. આ ગુણ તમારી કારકિર્દી અને વ્યક્તિગત વિકાસ બંનેમાં મદદરૂપ સાબિત થઈ શકે છે. તમે દયા અને સંવેદનશીલતા પણ બતાવી શકો છો, પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં અચાનક આક્રમકતા પણ ઉભરી શકે છે. આ પરિણીત લોકો માટે સાવધાની સાથે આગળ વધવાનો સમય હશે. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે અહંકારનો સંઘર્ષ અથવા મંતવ્યનો મતભેદ ઊભા થઈ શકે છે. જો સમયસર વાતચીત ન કરવામાં આવે તો નાની નાની બાબતો પણ મોટા ઝઘડામાં ફેરવાઈ શકે છે. આવી સ્થિતિમાં આ ગોચરનો સૌથી મોટો પાઠ એ છે કે સંબંધો ફક્ત પોતાની વાત કહેવાથી જ નહીં પરંતુ એકબીજાને સમજવાથી પણ મજબૂત બને છે. જો તમે શાંતિ, વાતચીત અને ધીરજ જાળવી રાખશો તો સંબંધોમાં સંતુલન રહેશે. તમારા જીવનસાથી સાથે ટૂંકી સફર, રાત્રિ ભોજન અથવા નિખાલસ વાતચીત તમારા સંબંધોને સુધારી શકે છે. જો તમે ભાગીદારી વ્યવસાયમાં હો તો પણ આ સમય સંતુલન અને પારદર્શિતાની માંગ કરે છે. દરેક નિર્ણયમાં ફક્ત તમારા પોતાના પક્ષને જોવાને બદલે ભાગીદારીના હિતોને પણ મહત્વ આપવું મહત્વપૂર્ણ રહેશે. તો જ સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે છે.
નોકરી કરતા લોકો માટે આ સમય સકારાત્મક રહી શકે છે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થઈ શકે છે અને વરિષ્ઠ અધિકારીઓ તમારા પ્રયત્નોને માન્યતા આપી શકે છે. જો તમે લાંબા સમયથી તમારા કામ માટે યોગ્ય માન્યતા ઈચ્છતા હતા તો હવે પરિસ્થિતિ ધીમે ધીમે તમારા પક્ષમાં આવી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ ગોચર તમને સાવધાન રહેવાની સલાહ આપે છે. ખાસ કરીને પેટ, પાચન તંત્ર, એસિડિટી અથવા અનિયમિત ખાવાની આદતો સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ઝ, થ, મીન રાશિની. મીન રાશિના લોકો માટે સૂર્ય છઠ્ઠા ભાવમાં રહેશે. સૌ પ્રથમ સ્વાસ્થ્યની વાત કરીએ તો આ ગોચર મીન રાશિના જાતકો માટે ખૂબ જ અનુકૂળ રહેશે. તમારી રોગ પ્રતિકારક શક્તિમાં સુધારો થઈ શકે છે અને તમે પેલા કરતાં શારીરિક રીતે મજબૂત અનુભવ કરશો. જો તમે લાંબા સમયથી નબળાઈ, થાક અથવા નાની શારીરિક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છો તો હવે તમને સુધારો જોવા મળી શકે છે. જો કે આ હોવા છતાં તમારે તમારી ખાવાની આદતો ઉપર ખાસ ધ્યાન આપવું પડશે. તમારા માટે ખૂબ જ મસાલેદાર, તળેલા અથવા એસિડિટી વધારતા ખોરાકથી દૂર રહેવું મહત્વપૂર્ણ છે. આ સમય દરમિયાન સમાજમાં તમારું વર્તુળ પણ વધી શકે છે. લોકો તમારા નેતૃત્વ કૌશલ્ય, કાર્યશૈલી અને વ્યક્તિત્વની પ્રશંસા કરશે. કાર્યસ્થળ પર તમારી છબી મજબૂત રહેશે અને તમે તમારા વર્તન અને મહેનત દ્વારા અન્ય લોકો પર સારી છાપ બનાવવામાં સફળ થશો. આ સમય ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે શુભ રહેશે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે. છઠ્ઠું સ્થાન સ્પર્ધાનું સ્થાન છે, તેથી અહીં સૂર્યની મજબૂત સ્થિતિ તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે. જો કે આ ગોચરમાં એક ચેતવણી રૂપ વાત એ છે કે આ સમય દરમિયાન તમે ટીકા સરળતાથી સ્વીકારશો નહીં. જો કોઈ તમારી ખામીઓ બતાવે છે તો તમે તરત જ જવાબ આપી શકો છો. આનાથી કેટલાક લોકો સાથે વિવાદ અથવા મતભેદની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. તેથી આ સમયે ધીરજ અને સહનશીલતા જાળવવાની જરૂર પડશે. સારી વાત એ છે કે આ સમય તમને તમારા શત્રુઓ અને વિરોધીઓ ઉપર જીત મેળવવામાં મદદ કરી શકે છે. જે લોકો તમારી વિરુદ્ધ કામ કરી રહ્યા હતા અથવા તમને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેઓ આ સમયે તમને વધારે નુકસાન પહોંચાડી શકશે નહીં. તો મકર, કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 17 ઓગસ્ટથી સૂર્ય પોતાની સિંહ રાશિમાં પ્રવેશ કરતાની સાથે તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.